ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભક્ત રાજા શ્રેણિકને પણ પોતાના પાપના યોગે નરકે જવું પડ્યું. પોતે મરીને નરક જશે આવું ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે સાંભળીને શ્રી શ્રેણિક રાજા કંપી ઉઠ્યા છે. એણે ભગવાનને કહ્યું છે કે આપના જેવો સ્વામી મારા માથે હોવા છતાં પણ મારે નરક જવું પડે. કલ્પવૃક્ષની હાજીમાં દુર્ગતિ સંભવે નહીં. આની સામે ભગવાને કહ્યું છે કે એમાં કોઈનું ચાલ્યું નથી અને ચાલશે નહીં. દેવોમાં, દાનવોમાં, ચક્રવર્તીઓમાં કે ખુદ અમારામાં એટલે કે શ્રી તીર્થંકર દેવોમાં પણ બાંધેલા નિકાચિત કર્મને અન્યથા કરવાની શક્તિ નથી. કર્મની પાસે આ રાજા અને આ રંક એવું કાંઈ છે જ નહીં. તે નરકનું આયુષ્ય બાંધી લીધું છે એટલે એ તો ભોગવ્યો જ છૂટકો. બાકી ખેદ ન કર, આ આરાધના નિષ્ફળ જવાની નથી. આગામી 84માં તું પ્રથમ જિનેશ્વર થવાનો છે, જે અવશ્ય ભાવિભાવ છે, તે અન્યથા ન થાય. શ્રી શ્રેણિક મહારાજ સમ્યક્ત્વને પામતા પહેલાં જ નરકનું આયુષ્ય બાંધી ચૂક્યા હતા. આરાધના તો પછી કરી, પણ આયુષ્ય કર્મ એવું નિકાચિત બાંધેલું કે તેને ભોગવ્યા વિના ચાલે જ નહીં. ભગવાનને પણ કહેવું પડ્યું કે એમાં શ્રી તીર્થંકર દેવોનું પણ કાંઈ ચાલે કરે નહીં. ખુદ ભગવાન શ્રી મહાવીર દેવનો આત્મા પણ સમ્યક્ત્વ પામ્યા પછી અને તીર્થંકર થવા પહેલાં સાતમીએ નથી જ ગયો એમ નહીં. જ્યારે કર્મ આ રીતે કોઈને છોડતું નથી અને પાપ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે, ત્યારે તમે કોના વિશ્વાસે પાપ કરો છો? એ તો કહો. પાપ કરતા છતાં પણ તેનું ફળ નહીં ભોગવવું પડે એમ માનો છો? દુઃખથી બચવું હોય અને સાચા સુખને પામવું હોય તો એક જ ઉપાય છે અને એ એક કર્મથી મુક્ત બનવું. કર્મથી મુક્ત બન્યા વિના સંસારથી મુક્ત બનાય નહીં અને સંસાર તો દુઃખમય, દુઃખફલક અને દુઃખ પરંપરક છે એમ જ્ઞાનીઓ કહે છે. દુનિયાના કોઈ પણ ભોગમાં જો વાસ્તવિક કોટીનું સુખ હોત તો જ્ઞાનીઓ જરૂર દર્શાવત. પણ જ્ઞાનીઓએ જોયું કે સંસાર એળિયાના ટુકડા જેવો છે. એળિયાનો ટુકડો ક્યાંય પણ મીઠો નહીં, બધે જ કડવો. ઉપરથી, નીચેથી, વચ્ચેથી કે બાજુના કોઈ પણ ભાગમાંથી તપાસો પણ એ કડવો જ લાગે. અનંત જ્ઞાનીઓ સંસારને એળિયાના ટુકડા જેવો જણાવે છે. સંસાર એટલે દુઃખનો પાર નહીં અને વાસ્તવિક સુખનું નામ નહીં. આથી જ અનંત ઉપકારીઓએ દુનિયાના જીવોને એ જ ઉપદેશ્યું છે કે સંસારથી સર્વથા મુક્ત બનવાનો પ્રયત્ન કરો અને એથી જ સંસારથી સર્વથા મુક્ત બનવાનો માર્ગ પણ તે તારકોએ દર્શાવ્યો છે. સંસારમાં જો વાસ્તવિક કોટીની મીઠાશ હોત તો જ્ઞાનીઓ કદી સંસારથી મુક્ત બનવાનું ઉપદેશત જ નહીં. પણ આજે ઘણાઓને આ વાત ગળે ઉતરતી નથી. ધાતુ વિપર્ય નામના રોગથી પીડાતાને જેમ કડવું પણ મીઠું લાગે છે, તેમ મિથ્યાત્વના રોગથી રીબાઈ રહેલાઓને કડવો પણ સંસાર મીઠો લાગે છે. ધાતુ વિપર્ય રોગ એ એવો ભયંકર રોગ છે કે એના રોગીનું સારું તેટલું ખરાબ અને ખરાબ તેટલું સારું લાગે. કાલ સોકરિક નામના કસાઈને એ રોગ થયો હતો. રોજ 500 પાડા મારવા એવો એનો નિયમ હતો. રોજ 500 પાડા મારવા એવો મારો કુલાચાર છે એમ એ માનતો હતો અને એવો તો હઠાગ્રી હતો કે એને કોઈ સમજાવી શકે નહીં. શ્રી શ્રેણિક જ્યારે પોતાના ભાવિ નરકપાતને સાંભળીને અત્યંત ખિન્ન થયા અને ભગવાને નિકાચિત કર્મને કોઈથીય અન્યથા કરી શકાય નહીં એમ સમજાવવા છતાંય જ્યારે ભગવાનને પૂછ્યું કે નરકપાતથી બચવાનો કોઈ ઉપાય દર્શાવો, ત્યારે ભગવાને એ જ ફરમાવ્યું છે કે કપિલા પાસે જો ભક્તિપૂર્વક સાધુઓને દાન દેવડાવે અને કાલસોકરિકને હિંસા કરતો અટકાવે તો તું નરકમાં પડતો બચે. ભગવાન જાણતા હતા કે તે બંને વસ્તુઓ અશક્ય છે. કપિલા ભક્તિપૂર્વક દાન દે અને કાલસોરિક કસાઈ રોજ 500 પાડાઓને મારવાના પોતાના આગ્રહને છોડે એ જેમય શક્ય હતું તેવા પ્રકારનું નિકાસિત આયુષ્યકર્મ પણ ભોગવ્યા વિના જાય એ બને તેવું ન હતું. તેવા પ્રકારનું નિકાચિત આયુષ્યકર્મ જેમ ભોગવવું જ પડે તે અન્યથા થાય જ નહીં, તેમ કાલસોકરિક કસાઈ એક દિવસ પણ હિંસા છોડે એ બને નહીં. આ રીતે 500 પાડાઓને રોજ હિંસા કરતા કાલસોકરિકે એવું તો ઉગ્ર પાપ બાંધ્યું કે જે પાપ તે જ તે જીવનમાં અને ઉદયમાં આવ્યું. જ્ઞાનીઓ ફરમાવે છે કે અતિ ઉગ્ર પુણ્ય બંધાય કે અતિ ઉગ્ર પાપ બંધાય તો તે પુણ્ય પાપનું ફળ તેના તે જ જીવનમાં પણ ઉદયમાં આવે વિના રહે નહીં. 500 પાડાઓની સદા હિંસા કરી તેના યોગે ઉપાર્જેલું ઉગ્ર પાપ ઉદયમાં આવતા કાલસોકરિકના શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા. ભયંકર વેદના થવા લાગી. ઓ બાપ રે! ઓ મા રે! ઓ દીકરો રે! મને બચાવો, હું મરી જઉં છું. અરે રે! મને બચાવનાર કોઈ જ નથી. આવી બૂમો તો ઘડીએ ઘડીએ પાડે છે અને રડે છે. પણ હવે શું થાય? પાપ કરતાં પાછું વળાને જોવું નહીં, પાપથી ડરવું નહીં, પાપનો સાચો પશ્ચાતાપ કરવો નહીં અને પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે બૂમો મારવી કે રડવું આ દશા દુનિયાના મોટા ભાગની છે. પાપ ઉદયમાં આવે અને વેદના ઉપજાવે ત્યારે સંભાવ રહી જાય તો કામ થઈ જાય. પણ આ તો એવા કે એક તરફ પાપ ભોગવતા જાય અને બીજી તરફ નવા પાપોનો સંચય કરતા જાય.
કાલસોળિક એવી કાળમી રીતે રડે છે કે એના દુઃખને જોઈને તેના સમીપે રહેલાઓ પણ રડ્યા વિના રહી શકતા નથી. એ વખતે કાલસોકરિકનો મહાપુણ્યશાળી પુત્ર સુલસ નામનો છે. તે પોતાના પિતાને શાંતિ ઉપજાવવાના ઈરાદેથી મધુર કંઠવાળી અને રૂપલાવણ્યથી ભરેલી ગાયકોને બોલાવે છે અને તેમની પાસે વાજિંત્રો સહિત મધુર ગીત ગવડાવે છે. કર્પૂર અને કસ્તુરીથી મિશ્રિત ચંદન રસનો કાલસો કળિકના શરીરે લેપ કરે છે. સુગંધમય ધૂપ સળગાવે છે. વિવિધ પ્રકારના મધુરા ભોજનો તૈયાર કરીને ખવડાવે છે અને અત્યંત કોમલ ગાદી ઉપર સુવાડે છે. આટલું કરવા છતાં પણ કાલસોકળિકને જરાય ચેન પડતું નથી. તેને એ બધું પ્રતિકૂળ જ લાગે છે અને તેથી તેને વધારે વેદના થાય છે. કાલસોકરિકની આવી દશાને જોઈને સુલસ મૂંઝાય છે. સુલસ મહાપુણ્યવાન છે, પરમ પિતૃભક્ત છે. પિતાને કેમ કરીને શાંતિ પમાડવી એ જ સુલસની ભાવના છે. જ્યારે પોતાને બીજો કોઈ ઉપાય સૂઝતો નથી ત્યારે સુલસ શ્રી અભયકુમાર પાસે જાય છે. પોતાના પિતાની સઘળી હાલત વર્ણવી બતાવે છે. શ્રી અભયકુમાર તરત જ વસ્તુસ્થિતિ સમજી જાય છે. એટલે સુલસને કહે છે કે ખરેખર તારા પિતાએ પ્રાણ હિંસા દ્વારા જે ઘોર પાપ ઉપાર્જ્યું છે તે અહીં ઉદયમાં આવ્યું છે અને તેનો જ આ પ્રભાવ છે. આરવ એવો છે કે જેટલું સારું તેટલું ખરાબ લાગે અને ખરાબ એટલું સારું લાગે. મધુર શબ્દોનું શ્રવણ કરાવવું, કોમળ શૈયામાં સુવડાવવું, મિષ્ટ ભોજન આપવું એ બંધ કર અને તારા પિતાને શાંતિ આપવી હોય તો બધું જ એથી વિપરીત કર. શ્રી ઉભયકુમારના વચનો ઉપર વિશ્વાસ ધરાવતો સુલસ ઘેર જઈને તેમ કરે છે. કોમળ શૈયાના સ્થાને તીક્ષ્ણ કંટકોને શૈયા બિછાવે છે. કસ્તુરી અને કર્પૂરથી મિશ્રિત ચંદનના સુગંધીમય લેપોને દૂર કરીને કાલસોકળિકના શરીર દુર્ગંધમય વિષ્ટાનો લેપ કરે છે. નીરસ, તીખું અને પાછું કડવું ભોજન જમાડે છે. પાણી પણ અત્યંત ખારું, અતિ ઉષ્ણ અને તીખું બનાવીને પીવડાવે છે અને ગધેડા તથા ઊંટ વગેરેના કર્કશ શબ્દો મધુર સંગીતના સ્થાને સંભળાવે છે. સુલસ જ્યારે આવું કરે છે ત્યારે પાપોદયના યોગે કાલસોકળિકને એમ થાય છે કે હાશ, હવે શાંતિ થઈ. સુલસને તે કહે છે કે હવે આ શૈયા ઘણી જ મૃદુ લાગે છે. આ લેપની સુગંધ મારા હૈયાને ઠારે છે. આ ભોજન દેવભોજન સમૂહ લાગે છે અને આ પાણી અત્યંત મિષ્ટ અને શીતળ લાગે છે. આ શબ્દો તો મારા કાનને અમૃત જેવા લાગે છે. વિચારો, કેટલી વિપરીત દશા! કાલસોકળિક આ બધાથી એટલો તો ખુશ થઈ જાય કે જે સુલસને એમ પણ કહે છે કે મારી જિંદગીમાં આવું સુખ તો કદી પણ મેં અનુભવ્યું નથી. હે પુત્ર, તું મારો સુપુત્ર હોવા છતાં અને મારા પ્રત્યે ભક્તિવાળો હોવા છતાં પણ અત્યાર સુધી નાહક તે મને આ સુખથી વંચિત કેમ રાખ્યો? કાલસોકળિક જ્યારે આવું બોલી રહ્યો છે ત્યારે સુલસની વેદનાનો પાર રહેતો નથી. પણ એ વેદના કેવી તે જાણો છો? પુણ્યાત્માઓ દુઃખ જોઈને મૂંઝાય નહીં. ધર્મી આત્માઓ તો એવા અવસરે ભવ સ્વરૂપને ચિંતવે. શાસ્ત્રકાર કહે છે કે પોતાના પિતા કાલસોકળિકની તેવી ચેષ્ટાઓને જોતો અને તેવા વચનોનું શ્રવણ કરતો સુલસ સુંદર ભવ નિર્વેદની ચિંતતો હતો. મહાપાપનો વિપાક કેવો ભયંકર હોય છે તે વિચારતો હતો. તમને આ વિચાર આવે? પુણ્યાત્માઓ માટે તો ભવનિર્વેદ ચિંતવવાના પ્રસંગો આ સંસારમાં ડગલે ને પગલે ખડા છે. પણ એ વિચારવાની કે જોવાની ફુરસદ જ કોને છે? જૈન અને જિંદગીમાં ભવનિર્વેદનો વિચાર નહીં, એ બંને નહીં, પણ જેને સંસાર અસાર ન લાગે, દુઃખમય ન લાગે, આત્માની ચિંતા જેને હોય નહીં, દ્રષ્ટિ જ કેવલ આલોક તરફ હોય, ગમે તેમ કરીને ભેગું કરીને ભોગવ્યા તથા જોયા કરવું એ દશાઓને રાત દહાડો દુનિયાદારી સિવાયની બીજી પંચાત જેને ન હોય અને ભવનિર્વેદનો વિચાર આવે ક્યાંથી? એવાઓ શાસનને ઉજાડે અને સમાજનો ઉદ્ધાર કરે એ બને જ નહીં. શાસનને ઉજાડવું હોય અને સમાજનો ઉદ્ધાર કરવો હોય તો વાણિયા મટો અને જૈન બનો. જૈનપણાને છાજતી ભાવનાઓ કેળવો. જૈનપણાના આચાર વિચાર કેળવો. જૈનપણાની દરકાર રાખવી નહીં અને યથેચ્છ પ્રલાપ તથા યથેચ્છ વર્તન દ્વારા અમે જૈન એમ કહી શાસનને ડોળવું તથા સમાજને ઉન્માર્ગે ખસેડવો અને સાચું સંભળાવનાર સામે લાલ આંખો કરવી એ તો પોતાના હાથે પોતાનો અને બીજાનો નાશ કરવા બરાબર છે. સુલસ સુંદર ભવનિર્વેદને ચિંતવી રહ્યો છે ત્યારે બીજા સ્વજનો રહી રહ્યા છે અને એ જ વખતે કાલસોકળિક ધ્યાનમાં મરે છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે તે મરીને અપ્રતિષ્ઠા નામની 7મી નરકે જાય છે. મરીની બધી ક્રિયા પતી ગઈ એટલે સુલસ પાસે બીજા સ્વજનો આવે છે અને બાપના પગલે ચાલવાની સુલસને વિનંતી કરે છે. હવે સુલસ બાપનો ધંધો કરે ખરો? સુલસ ઘસીને ના પાડે છે. સ્વજનોને એ ઘણું સમજાવે છે પણ પેલા માનતા જ નથી. સ્વજનો તો સુલસને ફસાવવાની જ પેરવી કરે છે. સુલસ કહે છે કે મેં પાપનું ભયંકર ફળ સાક્ષાત જોયું. હવે હું તેવા પાપમાં કોઈને માટે પડવાનો નથી. સ્વજનો કહે છે કે ભાઈ, જો તું પાપથી ડરતો હોય તો જે પાપ લાગશે તેને અમે વેચી લઈશું. વળી તું માત્ર એક જ પાડાને અડજે, બાકીના 499 અમે હણી લઈશું, જેથી તને અતિ અલ્પ પાપ લાગશે. પણ તું કુલાચારનું ઉલ્લંઘન ના કર. તું જ એક ડાયો પાક્યો અને તારા બધા પૂર્વજો મૂર્ખ હતા એમ?
સુરજ જુએ છે કે આ લોકો એમ નહીં માને, એટલે તેમના પ્રતિબોધને માટે સુરજ એક કુહાડો ઉઠાવીને પોતાનો પગ ઉપર મારે છે. પછી જમીન ઉપર પડીને ઊંચેથી કરુણ સ્વરે રડતા રડતા પેલા સ્વજનો કહે છે કે મારાથી આ પગની પીડા સહાતી નથી, માટે આના ભાગલા પાડીને તમે લઈ લો કે જેથી હું સુખી થઉં. પેલા સ્વજનો કહે છે કે શરીરની પીડા કોઈથી લઈ શકાય જ નહીં. હવે સુરજ કહે છે કે જ્યારે તમે મારી આટલી વ્યથાને પણ લઈ શકતા નથી, તો પછી નરકની વેદનામાં શી રીતે ભાગ પડાવી શકશો? તમે મારા નરક દુઃખમાં ભાગ પડાવવાની વાત તો કરો છો, પણ તે ખોટી છે. અગ્નિમાં પ્રવેશ કોઈ કરે ને બળે દૂર ઉભેલો એવું બને નહીં. આ જીવ એકલો ઉત્પન્ન થાય છે, એકલો મરે છે અને એકલો આનંદ સંસારમાં ભમે છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને મા બાપ, ભાઈ, મિત્ર કે સ્વામી કોઈ ધારી શકે તેમ નથી. એકમાત્ર ધર્મ જ એવો છે કે જે ભવસાગરમાં ડૂબતા પ્રાણીઓને મોટે મહાજહાજ સમાન છે. માટે હું કહું છું કે આ હિંસાના આગ્રહને છોડી દો અને ધર્મમાં પ્રયત્નશીલ બનો. કાલકૂટ વિષને છોડીને અમૃતની ઈચ્છા કોણ ન કરે? આ પ્રમાણે કહીને સુરસે પોતાના બંધુવર્ગને સમજાવી દીધો. આ સુરસ પહેલેથી શ્રી અભયકુમારનો મિત્ર હતો. તેમાંથી આ દશાને પામ્યો એટલે તો તે શ્રી અભયકુમારને પોતાનો ગુરુ માનવા લાગ્યો. મૈત્રી આવી જોઈએ. ધર્મીની મૈત્રી કરનાર ધર્મહીન પણ જો યોગ્ય હોય તો ધર્મી બની જાય, એવા જૈન ધર્મીની રહેણી કહેણી હોવી જોઈએ. જો અભયકુમારના યોગે સુરસ આ સ્થિતિએ પહોંચ્યો, તે અભયકુમાર કોણ? શ્રી અભયકુમારની બુદ્ધિની માંગનારા તો તમે ને? શ્રી અભયકુમારની બુદ્ધિ માંગો છો તે શા માટે? શ્રી અભયકુમાર જેવા બનવા માટે કે દુનિયામાં હોશિયારીથી વધુ ઉઠાવગીરી કરવા માટે? શ્રી અભયકુમાર એટલે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભક્ત, જેના રોમ રોમમાં શાસન ભર્યું હતું તે. શ્રી અભયકુમારની જે મૈત્રી ચાહે તેનું કલ્યાણ થયા વિના રહે નહીં. એ માટે અનાર્ય દેશના પાટવીની ભેટનો પ્રસંગ યાદ કરો. આર્દ્રકુમાર મોતી, માણેક, પન્ના વગેરેની ભેટ મોકલવા સાથે અભયકુમારને કહેવડાવે છે કે હું તારી સાથે મિત્રાચાર ઈચ્છું છું. શ્રી અભયકુમાર ભેટ લે છે અને વિચારે છે કે આર્દ્રકુમાર જરૂર કોઈ પુણ્યાત્મા છે. પૂર્વ ભવમાં શ્રમણપનાની વિરાધના કરવાથી અનાર્ય દેશમાં જન્મી ગયો લાગે છે. બાકી છે કોઈ ઉત્તમ આત્મા, તે અલ્પ સંસારી જ હોવો જોઈએ, કારણ કે જે અભવ્ય કે દુર્ભવ્ય હોય તે મારી સાથે મિત્રાચારીને ઈચ્છે જ નહીં. જે મારી મૈત્રીને ઈચ્છે તે નિકટ ભવી જ હોય. આવો વિચાર કરીને શ્રી અભયકુમાર પોતે પણ આર્દ્રકુમારને કોઈ ભેટ મોકલી તેનો વિચાર કરે છે. શ્રી અભયકુમારની પાસે હીરા, મોતી, માણેક, પન્ના વગેરે નહીં હોય કેમ? પણ નહીં, તે બીજો જ વિચાર કરે છે. આર્દ્રકુમારે મોતી વગેરેની ભેટ મોકલી તે વ્યાજબી ગણાય, કારણ કે તેના દેશમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ તે જ. શ્રી અભયકુમાર પણ આર્ય દેશની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મોકલવાનો વિચાર કરે છે. સ્નેહીને કઈ વસ્તુની ભેટ અપાય? ઉત્તમ વસ્તુની ને. તમે તો દિવાળીને દહાડે દારૂખાનું મોકલો કેમ? કારણ કે એ જ ઉત્તમ વસ્તુ. નહીં, આજે ધર્મીએ વ્યવહારમાં પણ કેમ વર્તવું જોઈએ એનો લાંબો વિચાર જ નથી. શ્રી અભયકુમાર વિચારે છે કે ભેટમાં હું તેને શું મોકલું તો મારો સાચો સંદેશો તેની પાસે જાય, કારણ કે તે યોગ્ય આત્મા છે. એને તો શ્રી અભયકુમારને ખાતરી છે. શ્રી અભયકુમાર ભગવાનની પ્રતિમા મોકલવી એવું નક્કી કરે છે. ભગવાનની પ્રતિમા અનાર્ય દેશમાં જાય તેથી અસાધના થાય. આ વિચાર શ્રી અભયકુમારને નહીં હોય કેમ? આજના શેઠિયા તો અસાધનાથી ભડકે છે ને? કહે છે કે મંદિરે જવાની ફુરસદ નથી રહેતી અને ઘરમાં રાખીએ તો અસાધના થાય છે. જૈનનું ઘર શ્રીજીની મૂર્તિ વિનાનું નહીં હોવું જોઈએ. જૈનોના ઘરોમાં શ્રીજીની મૂર્તિ હોય તો બાલ બચ્ચાના અનાયાસે દર્શન કરવાનું મળે, પણ તમારા બચ્ચા દર્શનથી વંચિત રહે, પૂજા ના કરે, સામાયિક આદિ વિના ના રહે, તો તમને કયા વાસ્તવિક કોટીનું દુઃખ થાય તેમ છે? એનું જેવું દુઃખ થવું જોઈએ તેવું થતું નથી. આજે મોટે ભાગે ધ્યેય જ એ છે કે અમારા દીકરા દુનિયાદારીમાં તાલીમબાજ બનવા જોઈએ. આજે મોટે ભાગે જૈનના દીકરા નહીં પણ વાણિયાના દીકરા બનાવવાની ચિંતા છે, કારણ કે કેટલાક જૈનો વસ્તુત જૈન નથી રહ્યા પણ વાણિયા બની ગયા છે. શ્રી અભયકુમારે એ જ વિચાર્યું કે કોઈ પણ ઉપાયે હું આને ધર્મી બનાવું. એને હું શ્રીજીની પ્રતિમા મોકલું કે જેથી તેના દર્શન યોગે કદાચ તેને જાતિ સ્મરણ જ્ઞાન થાય. આવો વિચાર કરીને શ્રી આદિનાથ ભગવાનની રત્નમય પ્રતિમા મોકલી. તે અપ્રતિષ્ઠિત નહીં પણ મહાન આચાર્ય દ્વારા પ્રતિષ્ઠિત. આવી વિચારણાવાળા શ્રી અભયકુમાર હતા. શ્રી અભયકુમારના પિતા પણ કમ નહોતા. એ બધા માનતા હતા કે જીવનમાં સંયમ પામ્યા વિના મરવું તે જીવનમાં ધૂળ નાખવા જેવું છે. શ્રાવકને સંયમ વિના મરતા મૂંઝવણ થાય. બાલ્યકાળમાં સંયમ ન પમાયો તેનું શ્રાવકને દુઃખ હોય અને મનોદશા એ હોય કે ક્યારે નીકળું. કોઈ મહાપુરુષની પેઢી લાવો કે જેમાં લાડ પડતા સુધી બધા સંસારમાં રાચે-માચે હોય. જૈનને મન ત્યાગ એ તો રોજિંદી સ્વાભાવિક વસ્તુ ગણાય. ત્યાગના અને સંયમનો તો જૈનોને હંમેશા કોડ હોય. સંયમ ન પમાય તેનું દુઃખ હૃદયમાં રહ્યા કરે.
શ્રી શૈણિક મહારાજાને શ્રી અભયકુમારની ઉપર બહુ સ્નેહ હતો. એથી એકવાર શ્રી શૈણિક મહારાજાએ શ્રી અભયકુમારને રાજ્ય સ્વીકારનો ખૂબ આગ્રહ કર્યો. શ્રી અભયકુમારની સીધી ના પડાય તેમ હતું નહીં અને મનમાં ચિંતા બીજી હતી. શ્રી અભયકુમાર ભગવાનને પૂછવાનો નિર્ણય કરે છે અને પિતાને અમુક વખતને માટે થોભી જવાનું કહે છે. વિચાર કરો, શું પૂછવા, ક્યાં જવાનો વિચાર? ભગવાન પાસે જઈને શું પૂછ્યું? એ જ કે ભગવાન છેલ્લા રાજર્ષિ કોણ? આવું કેમ પૂછ્યું? મનમાં ચિંતા એ હતી કે પિતાની આજ્ઞા ખાતર રાજા બનું, પણ સંયમથી વંચિત રહી જવું તો? સંયમથી વંચિત તો રહેવું જ નહોતું. શ્રાવક અને સંયમની ભાવનાના વિનાનો એ બંને નહીં. સંયમ ન લેવાય તો પોતાની કમનસીબી માને. ભગવાન શ્રી મહાવીર દેવનો ભક્ત અને સંયમની અભિલાષા નહીં એ બને જ નહીં. સંયમ કેમ નથી લેતા? એમ પૂછનારને શ્રાવક કહે છે, ખરેખર હું પાપી છું કે મારાથી સંયમ લેવાતું નથી. લઈને પાળે તેને ધન્યવાદ. આવું સંયમ જેવું વહેલું આવે તેમ સારું કે ખોટું? એમાં ખુશી કે નારાજી? કહો કે શ્રાવક, એમાં ખુશી જ હોય. આ તો આવું બનવાનું નથી. અને ભગવાન શ્રી મહાવીર દેવના ભક્ત કહેવડાવીને ભગવાન શ્રી મહાવીર દેવના ભક્તપણાને લજવવું છે. શ્રાવક તો એ જ કહે, સંયમ સુંદર. કોણ લે? તો એમ પણ કહે, હું એ લઉં. કોઈએ સંયમ લીધો એમ સાંભળીને શ્રાવકના હૃદયમાં આનંદની છોલો ઉછળે કે ખોટી દયાનો ઉભરો ઉભરાય? તમારાથી શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબનો ત્યાગ બને કે ન બને, ભલે શક્તિ મુજબ આજ્ઞાનું જીવનમાં અમલ હોય, પણ એક વાત તો હૃદયમાં અંકિત થઈ જ જવી જોઈએ કે અમે એટલે શ્રી વિતરાગ પરમાત્માના સેવક. શ્રી વિતરાગ પરમાત્માના સેવક તે વૈરાગ્યથી વાંજ્યા નહીં. એમ થવું જોઈએ કે અમે જો વૈરાગ્યથી વાંજ્યા હોઈએ તો અમે આ કુલને દીપાવ્યું નહીં પણ લજવ્યું. આપણાથી શાસનને દીપાવી ના શકાય તોય આપણા યોગે શાસનને લાંછન તો નહીં જ લાગવા દેવું જોઈએ. શ્રી અભયકુમાર હવે શ્રી શૈણિક મહારાજાને આવીને કહે છે કે હે પિતાજી, જો હું રાજા થઈશ તો દીક્ષાથી વંચિત રહી જઈશ. કારણ કે ભગવાન કહે છે કે અંતિમ રાજર્ષિ ઉદયન છે. ભગવાન શ્રી મહાવીર દેવ જેવા સ્વામીને અને આપના જેવા પિતાને પામીને પણ જો હું ભવદુઃખને છેદી શકું નહીં તો પછી મારા જેવો બીજો અધન્ય અને અધમ કોણ? જ્યાં આ વાત આવીને ઊભી રહે છે એટલે શ્રી શૈણિક મહારાજા પહેલાના આગ્રહને મૂકી દે છે. દીકરો દીક્ષાનું કહે છે એટલે ધારણા છોડી દેવાય એમ? વિચાર કરો, એ હૃદય કયું હશે? શ્રી શૈણિક મહારાજાના સમ્યક્ત્વના ગુણ કાંઈ ખાલી ગવાતા નથી. સાચા શ્રાવક બનવું હોય તો આ દશા કેળવો. વાણિયા મટો અને જૈન બનો. સંયમની અભિલાષાવાળા બનો. આ જીવનમાં સંયમી ન બની શકો તો એ સંયમના રસિયા બનવાનું ચૂકો નહીં. આજે તો સંયમની વાત કરનાર સાધુ ગમે નહીં, પણ યાદ રાખો કે સાચા સાધુને તમે નમશો કે નહીં, બોલાવશો કે નહીં, તેની પરવા હોતી નથી. તે તો પોતાની ફરજ તરફ જુએ. આ તો વાતમાં ફાવે નહીં એટલે કહે છે સાધુ ક્રોધ કરે છે. સાધુ એટલે માત્ર શાંતિનો જાપ કરનાર કાયરતા ભરેલું પૂતલું નહીં. સાધુ શાંત પણ થઈ જાણે અને ગરમ પણ થઈ જાણે, અવસર મુજબ વર્તી જાણે. ભાવના એક જ કે શ્રી જીન શાસનને પ્રચારો. તમારાથી શ્રી જીન શાસનનો પ્રચાર આમ નહીં થાય. જૈનત્વ કેળવવું પડશે. જૈનત્વમાં મક્કમ બનવું પડશે. તમે સાધુ બનો તો જ જૈન, નહીં તો નહીં જ. એમ નથી કહેતો. સાધુ થવાની ભાવના જોઈએ અને શક્તિ મુજબ ભગવાનની આજ્ઞાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.